વિદ્યાર્થી મિત્રો, અગાઉના તાસમાં આપણે ચંદ્રની કળાઓ શા માટે થાય છે તો તેના વિશે માહિતી મેળવી અને પ્રવૃત્તિ પણ તમને કરવા માટે મેં જણાવ્યું હતું. ચંદ્રની કક્ષામાં તેના સ્થાન અને તેને અનુરૂપ કળાઓ આપણે જોઈ. આજે આપણે તેનાથી આગળ અભ્યાસ કરીશું. તમારી પાઠ્યપુસ્તકમાં આ એક ચિત્ર દર્શાવવામાં આવ્યું છે. આકૃતિ 17.6 ચંદ્રની સાથે પૃથ્વીનું સૂર્ય ફરતે ભ્રમણ. તો ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે, આપણને બધાને ખબર છે, અને ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે. પૃથ્વી ચંદ્ર સહિત સૂર્યની આજુબાજુ ફરે છે, એટલે કે પૃથ્વી સૂર્યની ફરતે પરિભ્રમણ કરે છે, તે પણ ચંદ્રની સાથે. એટલે કે ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરતો જ રહે અને પૃથ્વી ચંદ્રની સાથે જ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે. એટલે કે ચંદ્રની સાથે પૃથ્વીનું સૂર્ય ફરતે ભ્રમણ. હવે તમારી બુકમાં જણાવવામાં આવ્યું છે કે શું તમે હવે, એટલે કે આપણે ચંદ્રની કક્ષામાં તેના સ્થાન અને તેને અનુરૂપ કળાઓ જોઈ, તો તેના આધારે સૂર્ય, ચંદ્ર તથા પૃથ્વીના પૂનમ તથા અમાસના દિવસે એકબીજાના સંદર્ભે સ્થાનની કલ્પના કરી શકો. તો આપણે ચંદ્રની કક્ષામાં તેને સ્થાન અને તેને અનુરૂપ કળાઓ જોઈ જ છે, પરંતુ તે છતાં હું તમને ફરીથી જણાવી દઉં કે પૂનમના દિવસે આપણે જો આ પ્રવૃત્તિ જોઈ, તેમાં આપણે જોયું કે સૂર્યપ્રકાશ આ તરફથી આવે છે. સવારના સમયે આ પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે એમ અનુમાન કરીએ તો પૂર્વ દિશામાંથી સૂર્યનો પ્રકાશ આવે છે અને આ છોકરી છે તે આ પહેલી છોકરી છે તેની એકદમ સામે ઊભી છે અને સફેદ રંગનો જે ભાગ છે દડાનો, તે એકદમ સામે આ છોકરીને રહે તે રીતે ઊભી રહી છે. એટલે કે આ જે પહેલી છોકરી છે તે આ દડાનો સફેદ ભાગ છે તેને બરાબર જોઈ શકે છે, સંપૂર્ણપણે જોઈ શકે છે. તો તે જ પ્રમાણે આપણે અનુમાન કર્યું કે સૂર્ય અહીંયાથી પ્રકાશ આવે છે, સૂર્યનો પ્રકાશ આ તરફથી આવે છે. તો આમાં આપણે જો કે સૂર્યનો પ્રકાશ, સૂર્યના કિરણો આ તરફથી આવે છે. આ છોકરી જે બાજુ ઊભી છે તેની જગ્યાએ આપણે અનુમાન કરીએ કે અહીંયા પૃથ્વી છે અને જે સફેદ ભાગ જે આપણે અહીંયા દડાનો લીધો તેની જગ્યાએ ચંદ્ર છે. એટલે કે આવી જે પરિસ્થિતિ હશે ત્યારે આપણને ચંદ્ર સંપૂર્ણ દેખાશે. એટલે સંપૂર્ણ ચંદ્ર ત્યારે દેખાય જ્યારે પૂનમ હોય. એટલે કે પૂનમના દિવસે પૃથ્વી, સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીનું સ્થાન આ પ્રમાણે હશે. હવે અમાસની વાત કરીએ તો આ જે બીજા નંબરની છોકરી છે તે દડો લઈને એક્ઝેક્ટ એકદમ પાછળ, આ પ્રથમ છોકરી છે તેની એકદમ પાછળ આટલે આવી જશે અને જ્યાં પહેલી છોકરી છે તેનું મોઢું આ તરફ જ રહેશે. આ સમયે પણ સૂર્યપ્રકાશ આ તરફથી આવે છે. એટલે કે સૂર્યનો પ્રકાશ આ તરફથી આવે છે, અહીં પૃથ્વી છે અને આ જે છોકરી દડો લઈને ક્યાં જશે? અહીંયા જશે. એટલે આપણે દડાની જગ્યાએ ચંદ્રનું અનુમાન કરીએ તો ચંદ્ર ક્યાં આવશે? આટલે, અને પૃથ્વી આટલે. આ સમયે અમાસના સમયે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીનું સ્થાન આ પ્રમાણે હશે. તમારે આ ચિત્ર દોરવાનું છે અને નોટબુકમાં આ ચિત્રને દોરવાનું છે. અમાસ પછીના દરેક દિવસે પૃથ્વી પરથી દેખાતા ચંદ્રના તેજસ્વી ભાગનું કદ વધતું જાય છે. તો અમાસના દિવસે તો ચંદ્ર બિલકુલ દેખાતો નથી, પરંતુ અમાસના બીજા દિવસથી થોડો ચંદ્ર દેખાય, એના પછી થોડો ચંદ્ર દેખાય, એમ કરતાં કરતાં પૂનમ આવે ત્યાં સુધી સંપૂર્ણ ચંદ્ર દેખાવાનું શરૂ થઈ જાય છે.
અને પછી શું જણાવ્યું છે જો, પૂનમ પછી ચંદ્રના સૂર્ય દ્વારા પ્રકાશિત ભાગનું કદ દરરોજ ઘટતું જાય છે, કે પૂનમના દિવસે સંપૂર્ણ ગોળ ચંદ્ર આપણને દેખાય, પણ પૂનમ જેમ જતી રહે ત્યારબાદ પછીના દિવસે ચંદ્ર ધીમે 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 નાનો થતો જાય, એટલે કે ચંદ્રના સૂર્ય દ્વારા પ્રકાશિત ભાગનું કદ દરરોજ ઘટતું જાય છે. કેમ કહ્યું કે ચંદ્રના સૂર્ય દ્વારા પ્રકાશિત ભાગનું કદ? કારણ કે ચંદ્ર સ્વયં પ્રકાશિત નથી. સૂર્યનો પ્રકાશ ચંદ્ર પર પડે એટલો ભાગ આપણને દેખાય છે, એટલે કે પૂનમના દિવસે સંપૂર્ણ આપણને દેખાય છે. ત્યારબાદ ધીમે ધીમે પ્રકાશ ઘટતો જાય ચંદ્ર પર પડતો, એટલે તે પ્રમાણે આપણને ચંદ્રનો ભાગનું કદ દરરોજ ઘટતું થતું જણાય છે. તમારી પાઠ્યપુસ્તકમાં એક પ્રવૃત્તિ આપી છે 17.3, તેમાં જણાવ્યું છે કે જમીન પર લગભગ 1 મીટર વ્યાસનું એક વર્તુળ દોરો. તમારે આ પ્રવૃત્તિ જાતે કરવાની છે. જમીન પર તમારે 1 મીટર વ્યાસનું વર્તુળ દોરવાનું છે. તમારા મિત્રને કહેવાનું છે કે કેન્દ્રમાં ઊભા રહો. તમે તમારા મિત્રને ફરતે એવી રીતે ભ્રમણ કરો કે તમારો ચહેરો હંમેશા તેની તરફ રહે. શું તમારો મિત્ર તમારી પીઠ જોઈ શકશે? જો આ તમને આ આકૃતિ દ્વારા હું જણાવી દઉં કે તમારે 1 મીટર વ્યાસનું પહેલાં તો વર્તુળ દોરવાનું છે. તમારા મિત્રને કહેવાનું છે કે અહીંયા ઊભા રહે, અને તમારા મિત્રને કહેવાનું છે કે તે પોતાનું સ્થાન બદલે નહીં, આ રીતના જ ઊભા રહે, અને તમારે આ વર્તુળની ફરતે ભ્રમણ કરવાનું છે. પણ ધ્યાન રાખવાનું છે કે તમારો જે ચહેરો છે તે હંમેશા આ મિત્રને જોઈ શકો તમે એ રીતના જ રાખવાનો છે. તમે તમારા મિત્રની પીઠ પાસે જશો, એટલે કે આ તરફ, ત્યારે તમે જ્યારે ભ્રમણ કરતા હો, ચક્કર મારતા હો આ વર્તુળને, તો ત્યારે તમારે ધ્યાન રાખવાનું કે તમારું મોઢું આ તરફ જ રહે. તો આ સમયે તમારો જે મિત્ર છે તમારી પીઠ જોઈ શકશે નહીં. એક ચક્કર દરમિયાન તમે એક ભ્રમણ પૂરું કરશો તો ચંદ્ર પણ આ જ રીતે પૃથ્વીની આસપાસ ફરે છે. ચંદ્ર પૃથ્વીનું એક પરિભ્રમણ કરે ત્યાં સુધીમાં પોતાની ધરી પર પણ એક ભ્રમણ પૂરું કરે છે. તો ચંદ્ર પૃથ્વીની ફરતે તો પરિભ્રમણ કરે જ છે, પરંતુ ચંદ્ર પોતાની ધરી પર પણ ફરે છે. તો ચંદ્ર પૃથ્વીનું એક પરિભ્રમણ કરે ત્યાં સુધીમાં પોતાની ધરી પર પણ એક ભ્રમણ પૂરું કરી લે છે. હવે આપણે જોઈશું ચંદ્રની સપાટી. કવિઓ તથા વાર્તાકારો માટે ચંદ્ર એક રસપ્રદ વસ્તુ છે. આપણે જાણીએ કે કવિઓ છે, વાર્તાકારો છે, લેખકો છે, તે ચંદ્રના વખાણ કરતા થાકતા નથી. ચંદ્ર વિશે ઘણી સારી સારી કવિતાઓ લખે છે. તો ચંદ્ર વિશે તેમણે લખ્યું છે ખૂબ સારું સારું. પણ જ્યારે અવકાશ યાત્રીઓ ચંદ્ર પર ઉતર્યા ત્યારે તેમણે શું જોયું? તેમણે જોયું કે ચંદ્રની ધરતી તો ધૂળથી ભરેલી અને ઉજ્જળ છે. ત્યાં જુદા જુદા કદના ખાડાઓ છે. ત્યાં ઘણા બધા ઊભા અને ઊંચા પર્વતો પણ છે. તેમાંના કેટલાક તો પૃથ્વી પરના ઊંચામાં ઊંચા પર્વતો જેટલા છે. તો એમણે જોયું કે ચંદ્રને આપણે અહીંયાથી જોઈએ તો આપણને તો ગોળ દેખાય પૃથ્વી પરથી પણ જ્યારે અવકાશ યાત્રીઓ ચંદ્ર પર ઉતર્યા તો તેમને તો ચંદ્ર પર એટલા મોટા મોટા ખાડાઓ જોવા મળ્યા, એટલા મોટા મોટા પર્વતો જોવા મળ્યા. આપણી પૃથ્વી પર જે પર્વતો છે, માઉન્ટ એવરેસ્ટ જેટલા મોટા મોટા પર્વતો છે, તેટલા મોટા મોટા ઊંચા પર્વતો તેમને જોવા મળ્યા ચંદ્ર પર. જો આ એક ચંદ્રનું વિડીયો મેં લીધું છે. તે વિડીયો દ્વારા તમે જોઈ શકશો કે ચંદ્ર પર કેવા ખાડાઓ જોવા મળ્યા. તો ભલે આપણને પૃથ્વી પરથી ચંદ્ર ગોળ દેખાય છે, પરંતુ ચંદ્ર પર
ઘણા ખાડાઓ છે. આ એક ફોટોગ્રાફ છે, તેમાં તમે જોઈ શકો કે ચંદ્ર પર આ પ્રમાણે પર્વતો રચાયેલા છે. તો ચંદ્ર પર કોઈ વાતાવરણ નથી, ત્યાં પાણી પણ નથી, એટલે વાતાવરણ પણ નથી અને પાણી પણ નથી, એટલે ચંદ્ર પર જીવન શક્ય નથી. અને જ્યાં વાતાવરણ જ નથી, જ્યાં કોઈ હવાનું માધ્યમ નથી, તો માધ્યમની ગેરહાજરીમાં અવાજ પણ પસાર થઈ શકતો નથી, એટલે આપણે ચંદ્ર પર કોઈ અવાજ સાંભળી શકતા નથી. આમ છતાં ચંદ્ર પર જીવન શક્ય નથી. આમ છતાં ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે, અને ચંદ્ર જો ન હોય, ચંદ્ર જો પૃથ્વીનો ઉપગ્રહ ન હોય, ચંદ્ર જો પૃથ્વીની ફરતે પરિભ્રમણ ન કરતો હોય, તો પૃથ્વી પર જે ઋતુચક્ર ચાલે છે તે પણ ન થઈ શકે, અને પૃથ્વી પર જીવન પણ શક્ય ન બને. આમ ચંદ્રનું આપણા માટે ખૂબ મહત્ત્વ છે. આથી ચંદ્ર પર શોધ કરવા માટે અવકાશયાત્રીઓ હંમેશા, વૈજ્ઞાનિક લોકો, અવકાશયાત્રીઓ તેની શોધખોળ કરતા રહેતા હોય છે. તો સૌ પ્રથમ ચંદ્ર પર જે અવકાશયાત્રીએ પગ મૂક્યો હતો તે મોટે ભાગે તમે બધા જાણતા જ હશો. તો 21 જુલાઈ 1969ના દિવસે અમેરિકાના અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ, કે જેણે ચંદ્ર પર સૌ પ્રથમવાર ઉતર્યા, અને તેમની સાથે હતા એડવિન આલ્ડ્રિન. ત્યારબાદ તો ઘણા બધા સંશોધનો થતા રહ્યા અને હજી પણ ચાલુ જ છે. પણ જે સૌ પ્રથમવાર જેણે ચંદ્રના સપાટી પર પગ મૂક્યો હતો તે હતા નીલ આર્મસ્ટ્રોંગ. તો આજે આપણે અભ્યાસ કર્યો અમાસ અને પૂનમ કઈ રીતે થાય છે, ત્યારબાદ ચંદ્રની સાથે પૃથ્વીનું સૂર્ય ફરતે ભ્રમણ, ચંદ્રની સપાટી, તો ચંદ્રની સપાટી ઉપર અવકાશયાત્રી, તેનો અભ્યાસ કર્યો. તો અગાઉના પીરિયડમાં આપણે તારાઓનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.